લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલના રોજ યોજાનાર છે। તે પૂર્વે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે વોર્ડ નંબર 5માં કોંગ્રેસ ઉમેદવારો કિરણ કાપડિયા, મેહુલ કહાર, રીના પટેલ, ધર્મિષ્ઠા પરમાર દ્વારા મતક્ષેત્ર વિસ્તારમાં જનસંપર્ક યોજ્યો હતો। વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ કમળાનગર તળાવથી આશાલતા સોસાયટી, સહર્ષ પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ફેરણી કરી હતી। વિસ્તારમાં લોકોની સમસ્યા પણ જાણી હતી। લોકોનો એક જ પ્રશ્ન છે કે પૂરતા પ્રમાણમાં પાણી નથી આવતું, વરસાદી કાંસ ગટરની સમસ્યા છે, મચ્છરના ઉપદ્રવની સમસ્યા છે, ચોમાસામાં પાણી ભરાઈ જાય છે। વર્ષોથી શાસન કરતા બીજેપીને જકારો આપવા તમારા વિસ્તારમાં પાણી ભરાતા તેમને પાણી બતાવો। આજે અમે સર્વને મળ્યા છે, તેમ કોંગ્રેસના વોર્ડ નંબર 5ના ઉમેદવાર કિરણ કાપડિયાએ જણાવ્યું હતું। ભ્રષ્ટાચારને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા। સિસોટીને લઈને પ્રચાર કર્યો છે। ઉમેદવારો દ્વારા આ વખતે પરિવર્તન નિશ્ચિત છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 5માં આજે જ્યારે ફેરણી સ્વરૂપે ફરી રહ્યા છે તેવામાં તમામ વિસ્તારના નાગરિકો અને જનતા જે રીતે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી રહી છે તેવામાં અમને ખુશી છે કે પબ્લિક જનતા અમારી સાથે છે અને અમે 100% આ વિસ્તારમાંથી વોર્ડ નંબર 5માંથી જીતવાના છે। આજે અમે વોર્ડ નંબર 5ની અંદર ચારે ચાર ઉમેદવારો આજે કમળાનગર તળાવથી અંદર ગલીની અંદર જે બધી આશાલતા સોસાયટી છે, સહર્ષ પાર્ક સોસાયટી છે, ત્યાં અમે બધા આજે પ્રચાર કરવા નીકળ્યા છે। વિસ્તારમાં લોકોની સમસ્યા જાણવા નીકળ્યા છે કે તમારા વિસ્તારમાં શું શું સમસ્યાઓ છે। એટલે અમે બધા ચારે ચાર ઉમેદવારો બધા મળી રહ્યા છે લોકોની સમસ્યા સાંભળી રહ્યા। લોકોને એક જ પ્રશ્ન છે કે પૂરતા પ્રમાણમાં પાણી નથી આવતું, પ્રેશરથી પાણી નથી આવતું અને વરસાદી કાંસની ગટરની સમસ્યાઓ છે, મચ્છરના ઉપદ્રવની સમસ્યાઓ છે કે અમારા ત્યાં ચોમાસાની અંદર કમર એટલે કે એક એક ઘૂંટણ સુધી અમારે ત્યાં પાણી ભરાઈ જાય છે। એટલે અમે લોકોને વિનંતી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં આટલા વર્ષોથી તમે આ ભ્રષ્ટાચારીઓને તમે જે મત આપ્યા છે, આ વખતે મતને તમે જાકારો આપો। આ વખતે જે લોકોએ તમારા ઘરમાં પાણી લાવ્યો છે એ લોકોને તમે આ વખતે પાણી બતાવો કે ભાઈ કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઠેકો નથી લઈ લીધો। આ વખતે તમે એમને જાકારો બતાવો। એટલે આજે અમે એમને બધાને મળવા માટે આવ્યા છે અને એમને એક ઉદાહરણ અમે બતાવવા માગીને આવ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે જે ભ્રષ્ટાચાર સિવાય કશું નથી કરતી। આ 7.5 રૂપિયાની સિસોટી એ 3200 રૂપિયામાં આપેલી। એટલે આજે અમે બધા અમારા વોર્ડના કાર્યકર્તાઓ સંઘાતે એક સિસોટીની થીમ પર નીકળ્યા છે। રાજનીતિ રીતે હોય, પાર્ટીની રીતે કામ કરતી હોય, એના રીતે એમનો પ્રચાર કરે, હું મારા રીતે પ્રચાર કરું। આ તો ભ્રષ્ટાચાર રૂપી શાસનની અંદર એમને જાકારો આપવાનો છે કે કોંગ્રેસ પાર્ટીને એક તક આપો, કેમ કે આ લોકો એમના શાસનમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ કર્યું નથી એટલા માટે। અને આ લોકો તો ભારતીય જનતા પાર્ટી એ વિશ્વામિત્રીના પૂરમાં લોકોને આખા વડોદરા શહેરને ડૂબાડનારી પાર્ટી છે। હરની બોટ કાંડના માસૂમ બાળકોને મારી નાખનારી પાર્ટી છે। એટલે આ પાર્ટીને આ વખતે તો અવશ્ય જાકારો આપવો જ પડે। બાકી આ વડોદરા શહેરની જનતા અને વોર્ડ નંબર 5ની જનતા ત્રાહિમામ પોકારી જશે। એટલે પરિવર્તન આ વખતે નિશ્ચિત છે।